વધુ એક વર્ષ પૂર્ણ થવામાં છે. હવે આપણે જો એવું વિચારીએ કે વધુ એક વર્ષનો અસ્ત થશે તો જીવનમાં માત્ર અંધારાનો અનુભવ થાય, પણ જો એવું વિચારીએ કે સૂર્ય તો રોજ અસ્ત પામે, અંધારું થાય પણ સાથે દીવડાઓ પણ પ્રકાશે, ત્યારે આપણા જીવનમાં પ્રફુલ્લિતતા અને પ્રકાશિતતાનો અનુભવ થાય. તો આ ઢળતા વર્ષે વાઘ બારસ નિમિત્તે માં સરસ્વતીના ચરણોમાં વંદન કરતી વખતે ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી સંવાદ અને સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે કવિતાના 4 જ્વલંત દીવડાઓ ઝગમગ થાય એવો સરસ મજાનો કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ. અને આ દીવડાઓ એટલે કે કવિઓ શ્રી કિરણસિંહ ચૌહાણ, શ્રી ગૌરાંગ ઠાકર, શ્રી ભરત ભટ્ટ પવન અને શ્રી જય કાંટવાળાને હું મયુર કોલડિયા મારા સંચાલન દ્વારા તમારા સુધી લઈ આવવાનો છું. તારીખ 19 ઓક્ટોબર રવિવાર સવારે 10 વાગે સાહિત્ય સંગમ ખાતે આપણે મળીએ છીએ.